સફળતા બધા તેની પાછળ દોડે છે, પણ બહુ ઓછા લોકો તેને ખરેખર સમજે છે. આજની યાત્રા તમારામાં છુપાયેલી શક્તિ, ધીરજ અને દિશાને પ્રગટ કરશે. આ છે વિચાર વૃક્ષ, જ્યાં એક વિચાર તમારા જીવનની દિશા બદલી શકે છે. શું તમે ક્યારેય સફળતા પામ્યા બાદ ખાલી અનુભવ્યું છે? કે પછી તમે સતત પ્રયત્ન કરી રહ્યા છો પણ સફળતા ક્યાંક દૂર લાગે છે? તો બસ આજે વાત કરીએ એવા વિચારોની જે તમારું મન મજબૂત કરશે. સફળતા એ છાપ નથી, સફળતા એ આપણો સાચો પ્રયાસ છે. સફળતા પામવા માટે તમારે દરેક નિષ્ફળતા પાછળ છુપાયેલો પાઠ સમજવો પડે છે. નિષ્ફળતાઓ તમારા જીવનના શિક્ષક છે, શત્રુ નથી. સફળતા માટે સપનાઓ હોવા જરૂરી છે, પણ વધુ જરૂરી છે એ માટે નિંદ્રા ત્યજવાની તૈયારી. રાત્રિના શાંતિભર્યા મૌનમાં જે નિષ્ઠાપૂર્વક મહેનત કરે છે, સફળતા તેના પગલાં વહાલે છે. સાચી સફળતા ત્યારે આવે છે જ્યારે તમે ઊંચા પહોંચીને બીજાને પણ ઊંચે ચડવા મદદ કરો, કારણ કે સફળતા એ પોતાના પાંખો નહીં પણ બીજાના માટે પવન બનવું છે. આ વિચારને એક પગલું આગળ લઈ જઈએ. આગળનો વિચાર તમે ભૂલશો નહીં. જો આ વિચાર તમારું દિલ સ્પર્શે તો અંત સુધી જોડાયેલા રહો. મહેનત એ એવી ચાવી છે જે દરેક સફળતાના દરવાજાઓને ખોલી શકે છે. સફળતા એ એક યાત્રા છે. રોજનું એક પગલું એ જ તમારો વિજય માર્ગ છે. તમે કેટલી વાર પડો છો એ મહત્વનું નથી, તમે કેટલી વાર ઊભા થાઓ છો એ જ સફળતાનું માપદંડ છે. પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે. સફળ વ્યક્તિ એ છે જે પડકારોને મંજૂરી આપે છે અને દરેક નિષ્ફળતામાંથી કંઈક શીખે છે. સફળતા જીતવામાં નહીં, શીખવામાં છુપાયેલી હોય છે. સફળતાની ઊંચાઈને સ્પર્શવા માટે માણસે પહેલાં પોતાના અંદરના ભયને હરાવવો પડે છે. ભય મટાડો, સફળતા નજીક આવશે. સફળતા એ સંતોષમાં નથી, પરંતુ સતત સુધારાની તરસમાં છે. રોજ થોડું વધુ કરો, આગળ વધો. જેમને પોતાને જ હરાવવાની હિંમત હોય ને, એ જ સાચા અર્થમાં સફળ બને છે. પોતાની અગાઉની આવૃત્તિને જીતવો એ જ સાચી સફળતા છે. સફળતા મેળવવી હોય તો બહાર ન જુઓ, તમારી ભીતર ઝાંખો, ત્યાંથી જ વૃદ્ધિ થાય છે. જીવન એક કાચ છે. જો આંખો સ્પષ્ટ હોય તો સફળતાનું પ્રતિબિંબ ઝાંખું નથી થતું. સફળતાના મૂલ્યોને ન જુઓ, તેને સકારાત્મક વિચારોથી બનાવો. સફળતા એ પ્રકાશ નથી, એ તાંદડિયા અંધારામાં જ જ્વલિત થાય છે. સાચી સફળતા એ છે જ્યારે તમારું હૃદય સફળતા કરતાં મોટું હોય. વિચાર બદલાય તો આખું જીવન બદલાઈ શકે છે. તમે આજે જે પણ કંઈ શીખ્યા તેને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરો. જો આ વિડીયો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો. આવા જ વિચારો સાથે જીવનમાં વૃદ્ધિ માટે જોડાયેલા રહો વિચાર વૃક્ષ સાથે.